ક્રમચય આવશે એની પહેલા એક ફેક્ટોરિયલ ની વાત છે એટલે ઈ થિયરીમાં થોડી સમજાવી જોઈએ પછી આપણે એના દાખલા જોઈએ. જો આ સાદી કૃતિ પછી થોડી થિયરી છે જોઈએ કે અગાઉના વિભાગમાં ઉદાહરણ 1 માં આપણે ખરેખર શક્ય ભિન્ન ગોઠવણીની ગણતરી કરતા હતા. જેમ કે રોજ તમને આપણે ઉદાહરણ આપ્યું હતું હોમવર્કમાં. તો જો એના તમે પ્રકાર જો તો કેટલા બને તો કે ROSE એટલે 4 × 3 × 2 × 1 એવી રીતે કુલ 4 3 12 અને 12 2 24 કુલ 24 પ્રકાર બને ને કે ROSE REOS વગેરે ટૂંકમાં. અહીં આ યાદીમાં દરેક ગોઠવણી બીજી ગોઠવણી કરતા જુદી પડે છે. એટલે દરેક ગોઠવણી છે અલગ અલગ હોય. 24 ગોઠવણી અલગ અલગ થાય. તો બીજા શબ્દમાં કહીએ તો અક્ષરોનો ક્રમ જે છે અગત્યનો છે કે એમાં અક્ષરનો ક્રમ જે અગત્યનો છે. દરેક ગોઠવણીને ભિન્ન અક્ષરો દરેક ગોઠવણી જે છે એના ભિન્ન અક્ષરોને એક સાથે લેવાથી બનતા બને એને ક્રમચય કહેવાય. જો કે ક્રમચયની વ્યાખ્યા પછી નીચે આપી છે, વ્યાખ્યા કરી દો. હવે બીજું એક ઉદાહરણ લીધું આપણે કે નંબર સ્પેલિંગ છે તો NUMBER. આના શબ્દોના પુનરાવર્તન ની ક્રિયા સિવાય 3 અક્ષરવાળા અર્થસભર કે અર્થરહિત શબ્દો નક્કી કરવા હોય તો તમે કઈ રીતે ગોઠવણી કરો છો? તો કે પહેલા તો નંબરનો સ્પેલિંગ શું છે? NUMBER. હવે આમાંથી 3 લેવા હોય તો જો કેટલી બધી ગોઠવણી થાય કે NUM આ એક બરાબર. પછી બીજું લ્યો તમે કોઈ પણ કે NUB એવી રીતે NUE ઘણા બધા મળી શકે ટૂંકો આવે બરાબર. કેટલા બધા શબ્દો આવા જે છે મળી શકે. તો જો એમાં હું કીધું પછી આગળ કે વગેરે ગોઠવણી જે છે એની ગણતરી કરવી પડે. અહીં આપણે 6 ભિન્ન અક્ષરોમાંથી 3 અક્ષરો જે છે એક સાથે આવે તેવા ક્રમચયની ગણતરી કરીએ. આમાં 6 માંથી 3 ની પસંદગી આપણે ગઈકાલે આ વાત કરતા હતા કે 6 માંથી આમાંથી 3 પસંદ કરવા હોય તો કેવી રીતે કરાય? તો કે જો પુનરાવર્તન સિવાય હોય તો પહેલા સ્થાનમાં શું આવે? કેટલી પસંદગી આવે? હવે 6. પહેલું સ્થાન છે એમાં 6 માંથી કોઈ પણ અક્ષર આવશે. પછી બીજા સ્થાનમાં પુનરાવર્તન વગર કીધું હોય બીજા સ્થાનમાં શું આવે? 5. અહીંયા એક જે આવી ગયો એ ફરીથી આવે નહીં. એના પછી અહીંયા 4. એટલે કુલ ગણતરી કુલ ક્રિયાના પ્રકાર કેટલા થાય? 6 × 5 = 30 અને 30 × 4 એટલે 120 બરાબર. તો જો હું કે છે આ રીતે ગણતરી કરી શકાય. જો અક્ષરના પુનરાવર્તનની અનુમતિ હોય તો શું થાય? પુનરાવર્તન કરવાની છૂટ હોય તો અહીં શું આવે? 6. અહીંયા 6 અને અહીંયા પણ 6 એટલે 6 નો ઘન અથવા તો 216. હવે જો પહેલી વ્યાખ્યા છે ક્રમચય કોને કહેવાય? તો કે આપેલ વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણીને ક્રમચય કહેવાય. ક્રમચય કોને કહેવાય? તો કે આપેલી વસ્તુ હોય 5 10 15 જે કાંઈ આપે એમાંથી અમુક વસ્તુની ગોઠવણી હોય અથવા તો બધી જ ગોઠવણી કે બધી જ વસ્તુ પસંદ કરવાની હોય. આ ગોઠવણીને શું કહેવાય? ક્રમચય. એટલે આ ક્રમચયની વ્યાખ્યા છે. હવે જો એક પ્રમેય સમજાવે છે તો એનું સૂત્ર આવશે પણ જોઈ લઈએ આપણે પ્રમેય પર. જો શું કહે છે કે n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ જ્યાં r જે છે 0 થી n ની વચ્ચેનો છે એકી સાથે લેવાથી વસ્તુનું પુનરાવર્તન કરવાનું નથી મળતા ક્રમચયની સંખ્યા કેટલી થાય? જો કેમાંથી? તો n માંથી r. n કુલ વસ્તુઓ છે આમાંથી કેટલી વસ્તુઓ લેવાની છે? r જેટલી. અને આ r શું છે? તો કે 0 કરતા મોટો છે અને n કરતા નાનો છે. જો એમાં આવી શરત આવી. આનો અર્થ એવો થાય કે આમ પણ ઈ જ લેવું પડે કે જો દાખલા તરીકે કુલ વસ્તુ 10 હોય તો મારે 10 માંથી પસંદ કરેલી વસ્તુઓ કેટલી લઈ શકાય? તો કે 0 થી લઈ 0 થી મોટી 1 2 3 4 અને ક્યાં સુધીની? તો કે વધુમાં વધુ 10 વસ્તુ પસંદ કરી શકાય. 10 માંથી વધુમાં વધુ કેટલી પસંદ કરી શકાય? 10. એટલે અહીંયા n માંથી r ની પસંદગી છે r જેટલી વસ્તુની. તો r શું હોય હવે? તો કે 0 થી મોટો અને n જેવડો અથવા n થી નાનો. એટલે આમાંથી અમુક વસ્તુઓ અથવા બધી જ વસ્તુઓ પસંદ થયા. તો આના પ્રકાર કેટલા થાય? તો જો એમાં પ્રમેયમાં એવું કીધું કે એના ક્રમચયની સંખ્યા કેટલી થાય? તો કે n × n - 1 × n - 2 અપ ટુ ગુણાકાર ક્યાં સુધી છે? તો કે n - r + 1 થાય અને તેને સંકેતમાં npr વડે દર્શાવાય. જો આ કેવી રીતે? દાખલા તરીકે કુલ વસ્તુ કેટલી છે? n. આ કુલ વસ્તુઓ છે. હવે આપણે એને એમાંથી r જેટલી પસંદ કરીએ. જો દાખલા તરીકે ગોઠવણી કરીએ તો હું અહીંયા ખાના લઈ લઉં. r જેટલા ખાના લઈ આપણે 1 2 3 અપ ટુ આ r નું ખાનું છે બરાબર.
હવે જો કુલ વસ્તુ કેટલી છે n. n છે એ r કરતા મોટો અથવા બરાબર છે, નાનો તો નથી n. હવે જો અહીંયા તમે કુલ n જેટલી વસ્તુ હોય, પુનરાવર્તન વગર કીધું, હવે અહીંયા ગોઠવણી કરવા જાઓ તો અહીંયા પહેલા તમારી પાસે ઓપ્શન હોય n. n માંથી કોઈ પણ જે છે અહીંયા પૂરી શકાય, બરાબર. હવે બીજા સ્થાનમાં આવો એટલે થાય n -1, કારણ કે અહીંયા એક તમે એક વસ્તુ જે છે કોઈ પણ એક અક્ષર છે અથવા એક સંખ્યા છે ને અહીં પૂરી દીધી. હવે અહીંયા n - 1 એના પછીના સ્થાનમાં જાવ તો શું થાય n - 2. હવે જો મારે વિચાર કરવો છે r માં સ્થાનમાં. આ કયું સ્થાન છે? r નું સ્થાન. પહેલું સ્થાન હતું તો અહીં શું હતું n, એટલે કે n - 0. n માંથી કઈ બાદ ન થાય તો શું બાદ થાય? એવું લખી શકાય 0. બીજું સ્થાન છે તો શું બાદ થાય છે? 1 બાદ થાય છે. ત્રીજું સ્થાન છે તો શું બાદ થાય છે? 2 બાદ થાય છે. આનો અર્થ એવો થાય કે જેટલાનું સ્થાન છે એના કરતા એક ઓછો આંકડો બાદ થાય છે. થાય કે નહીં આ બધી જગ્યાએ? આના પછી જો ચોથું સ્થાન હોત અહીં મેં લખ્યું તો શું થાય? અહીંયા શું આવત? n - 3. એટલે આ ચોથું સ્થાન છે તો એના કરતા એક ઓછો બાદ થયો. તો એનો અર્થ એવો થાય કે r નું સ્થાન છે તો એના કરતા એક ઓછો બાદ થાય કે નહીં? એના કરતા એક ઓછો એટલે શું? તો કે n માઈનસ આના કરતા એક ઓછો એટલે શું થાય? r - 1. r કરતા એક ઓછો એટલે શું? r - 1. અને આને જો તમે સાદું રૂપ આપો, આ માઈનસ ની અંદર ગુણ નાખો તો શું થાય? n પછી આ માઈનસ અંદર ગુણાય એટલે માઈનસ r, આ માઈનસ માઈનસ પ્લસ 1. લખી શકાય કે નહીં? બરાબર. તો જો કુલ ગોઠવણીના પ્રકાર કેટલા થાય? તો કુલ ગોઠવણીના પ્રકાર એટલે આ બધાનો ગુણાકાર. આપણે આગળ દાખલા કરતા તેમાં જ કર્યું ને, આ બધાનો શું કરતા હતા? ગુણાકાર. એટલે ગુણાકારમાં શું આવે તો કે n એને ગુણ્યા n - 1 એને ગુણ્યા n - 2 એને ગુણ્યા n - 3 અપ ટુ ક્યાં સુધી જવાનું? n - r + 1. બરાબર. એટલે આ પ્રમેય છે. જો કે આનો પણ આપણે ઉપયોગ નહીં કરીએ, આના પરથી એક સૂત્ર મેળવી લેવું, સીધું સૂત્રનો જ ઉપયોગ હશે. પણ આ તો શરૂઆતમાં જો પ્રમેય આપ્યો છે એટલે આપણે જોઈ લઈશું. જો શરૂઆતમાં એની આ ખાલી સ્થાન છે એમાં આ બધું સમજાવ્યું, બરાબર. હવે આ જે n માંથી r ની પસંદગી, n માંથી r ની પસંદગી આને કહેવાય npr. આને લખાય આ રીતે. ત્યાં તો આ રીતે લખો, આ n ઉપર લખો ને r નીચે લખો, અથવા તો આમ પણ લખી શકાય npr. બુકમાં કદાચ આ રીતે લખશે. એ રીતે દેખીને કે ઉપર વડે લીધી આ લખો. આગળ તે આ રીતે પણ લખે. પણ આનો અર્થ શું થાય કે કુલ n જેટલી વસ્તુઓ છે એમાંથી r જેટલી વસ્તુઓની પસંદગીના પ્રકાર, આને કહેવાય npr. આ p જે છે ને કેપિટલ P એને કહેવાય પરમ્યુટેશન. પરમ્યુટેશન નું ગુજરાતી થાય ક્રમચય. એટલા માટે એવો સિમ્બોલ વાપરે છે. આપણે જે કહે છે ને ક્રમચય. ક્રમચય એટલે શું? તો હમણાં વ્યાખ્યા જોઈ કે અમુક વસ્તુઓ અથવા તો બધી જ વસ્તુઓની ગોઠવણીના પ્રકાર. એટલે આને કહેવાય npr. npr એટલે n માંથી r ની પસંદગીના પ્રકાર. હવે જો સૂત્ર પછી મેળવ્યું છે અહીંયા એક સ્વાધ્યાય પછી. આ સ્વાધ્યાય પૂરું થાય ને 7.2 એના પછી સૂત્ર npr નું મેળવ્યું છે. પણ એની પહેલા જરૂર છે ક્રમગુણિત અથવા ફેક્ટોરિયલ. જો ફેક્ટોરિયલ કોને કહેવાય? છેલ્લે જો આમાં છેલ્લો પેરેગ્રાફ છે ને આ પેજ નંબર 138 ઉપર કે પદાવલી npr ની આ અભિવ્યક્તિ જે છે એ કષ્ટદાયક છે, માટે આપણે આ પદાવલી જે છે એની લંબાઈ ઘટાડવા માટે આ તમારે એવું કીધું હોય તો આ બધું તમારે આ ગણતરી કરવી લાંબી પડે ને. દાખલા તરીકે તમે આ નાની નાની વાત છે ત્યાં સુધી સારું લાગે, પછી એવું કહે કે 100 અક્ષરમાંથી 80 અક્ષર પસંદ કરવાની ના પ્રકાર કેટલા? અહીંયા તમને 100 અક્ષર આપેલા હોય કે અહીંયા કંઈક મોટો સ્પેલિંગ અથવા તો આખું જૂથ આપ્યું 100 અક્ષરનું, એમાં 100 માંથી 80 પસંદ કરવા હોય તો તમે શું કરવાના? શરૂઆત ક્યાંથી કરવાના? 80. પહેલામાં 80 બરાબર છે, બીજામાં 79, ત્રીજામાં 78. ક્યાં સુધી જવું પડે? 1 સુધી જવું પડે, બરાબર છે. હજી બહુ મોટો આંકડો આપ્યો તો 1000 આપ્યો તો થાય ને, આ ગણતરી કંટાળાજનક થાય. એટલા માટે થઈને આ બધાને સોલ્વ કરવા માટે એક નાનું સૂત્ર આવશે જેમાં ભલે પછી O ની બદલે 500 કહે કે 5 લાખ કહે તો એક જ સ્ટેપ મૂકો એટલે સીધો જવાબ મળી જાય. તો જો એની વાત કરી છે ક્રમગુણિત કોને કહેવાય? તો કે આ ગણતરી જે છે કષ્ટદાય છે, માટે આપણે પદાવલીની લંબાઈ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે એવા સંકેતની જરૂર પડશે. આ સંકેત જે છે n ફેક્ટોરિયલ, આને બોલાય n ફેક્ટોરિયલ. n પછી અહીંયા જો આ રીતે લખે છે, આને શું કહેવાય? n ફેક્ટોરિયલ. એનું ગુજરાતી થાય ક્રમગુણિત અથવા એને ક્રમગુણિત વજાય. આપણી મદદ માટે આ જે સંકેત છે ઉપયોગી છે. આગળની સમજૂતી જે છે એમાં n ફેક્ટોરિયલ ખરેખર શું છે એ સમજવાનું છે. જો સામે હવે n ફેક્ટોરિયલ એટલે શું? તો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર દર્શાવે. n ફેક્ટોરિયલ નો અર્થ શું? તો કે n ફેક્ટોરિયલ એટલે n ગુણ્યા n - 1 એને ગુણ્યા n - 2 અપ ટુ આ ગુણાકાર ક્યાં સુધી જવા દેવાનો?
1 સુધી દાખલા તરીકે તમને એવું કે 5 નો ફેક્ટોરિયલ એટલે હું અને બોલાય હું 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ એટલે 5 * 4 * 3 * 2 * 1 ઈ જે આંકડો છે ત્યાંથી શરૂઆત કરવાની ક્યાં સુધી જવાનું 1 સુધી ઓકે 4 નો ફેક્ટોરિયલ એટલે હું તો કે 4 * 3 * 2 * 1 3 નો ફેક્ટોરિયલ એટલે હું તો કે 3 * 2 * 1 2 નો ફેક્ટોરિયલ એટલે હું 1 નો ફેક્ટોરિયલ એટલે હું 1 1 નો ફેક્ટોરિયલ 1 થાય 2 નો ફેક્ટોરિયલ 2 * 1 એટલે 3 નો ફેક્ટોરિયલ 3 * 2 * 1 4 નો ફેક્ટોરિયલ 6 * 4 એટલે 24 આ 24 5 નો ફેક્ટોરિયલ 24 * 5 એટલે 120 બરાબર તો આ છે ફેક્ટોરિયલ કે n ફેક્ટોરિયલ એટલે હું તો n થી શરૂઆત કરી અને સંખ્યા ઘટાડતું જવાનું ક્યાં સુધી લખવાની અથવા તો ઉલટું લખો તો ચાલે ત્યાં એવું કીધું હોય કે 7 નો ફેક્ટોરિયલ એટલે હું તો કે 1 * 2 * 3 ક્યાં સુધી જવાનું 7 સુધી તો 7 થી શરૂઆત કરો અથવા 1 થી શરૂઆત કરો પણ એ 1 સુધીના તમામ આંકડાનો ગુણાકાર એને કહેવાય ફેક્ટોરિયલ જો એમાં નીચે લખ્યું છે અને બીજી વાત કરી પછી કે જો એમાં શું લખીએ કાઈ તો કે દાખલા તરીકે અહીંયા આ 5 નો ફેક્ટોરિયલ છે 5 નો ફેક્ટોરિયલ બરાબર શું છે 5 * 4 * 3 * 2 * 1 છે ને હવે જો આના બરાબર આ ઉપર લખી શકાય કે નહીં કે 5 નો ફેક્ટોરિયલ આ 5 એક અલગ પાડ દો તો આના સિવાય આ વધ્યું ઈ શું છે જો કોનો ફેક્ટોરિયલ છે વિચારો દે 4 નો ફેક્ટોરિયલ છે કે નહીં એટલે 5 * 4 નો ફેક્ટોરિયલ અથવા તો હજી તમારે આને આમ લખવું તો આમે લખી શકાય કે 5 * આ 4 પણ હારે લઈ લ્યો 4 એની સાથે હવે આ જે વધ્યું ઈ શું છે 3 નો ફેક્ટોરિયલ અને જો આ જે પરિણામ લખ્યું ને આ પરિણામને તમારે જનરલ સ્વરૂપે લખવું હોય તો આમ પણ લખી શકાય કે n નો ફેક્ટોરિયલ બરાબર n નો ફેક્ટોરિયલ આના બરાબર n ગુણ્યા n - 1 નો ફેક્ટોરિયલ જો થાય કે નહીં એ 5 હતા તો શું આવ્યું 5 ગુણ્યા એનાથી એક ઓછાનો ફેક્ટોરિયલ અહીંયા n છે તો શું આવે n ગુણ્યા એનાથી એક ઓછાનો ફેક્ટોરિયલ અથવા તો ડાયરેક્ટ તમે વિચારો કે n ફેક્ટોરિયલ એટલે શું તો કે n ગુણ્યા n - 1 n - 2 અપ ટુ 1 આમાંથી આ એક n ને અલગ પાડી દો તો આ બાકી વધ્યું ઈ શું વધે n - 1 નો ફેક્ટોરિયલ કાકા n - 1 થી શરૂઆત થાય ને n - 1 થી ક્યાં સુધી જાય 1 સુધી તો જો એમાં ઈ વાત પણ કરેલી છે બુકમાં છે ને n ફેક્ટોરિયલ એટલે શું તો કે n ગુણ્યા n - 1 નો ફેક્ટોરિયલ એવી રીતે n ગુણ્યા n - 1 ગુણ્યા n - 2 નો ફેક્ટોરિયલ પણ એને લખી શકાય અથવા તો n ગુણ્યા n - 2 ગુણ્યા n - 3 નો ફેક્ટોરિયલ પણ એને લખી શકાય એટલે આ છે વાત એ ક્રમ ગુણિતની છે અને એક અલગથી ફેક્ટોરિયલ છે જોજે કયો 0 નો ફેક્ટોરિયલ 0 નો ફેક્ટોરિયલ 1 થાય આ તમારે યાદ રાખવું છે 0 નો ફેક્ટોરિયલ શું થાય 1 જો એમાં કીધું છે બુકમાં શું કીધું 0 નો ફેક્ટોરિયલ બરાબર 1 થાય આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ હવે જોજો સ્વાધ્યાયના દાખલા સ્વાધ્યાય 7.2 આની મારી પાસે જરૂર પડશે ત્યારે આનો ઉપયોગ કરજો કે જો ક્રમચયમાં આપણે શું કીધું NPR n આનો આપણે સૂત્ર મેળવશું પણ આ સ્વાધ્યાય પછી આવશે NPR કે NPR બરાબર શું થાય તો કે n માંથી r ની પસંદગીના પ્રકાર r જેટલી વસ્તુની ગોઠવણીના પસંદગીના પ્રકાર અહીંયા આપણે આ લખ્યું છે પ્રમાણે કે n ગુણ્યા n - 1 n - 2 અપ ટુ આ ગુણાકાર ક્યાં સુધી જાય તો કે n - r + 1 પણ ફેક્ટોરિયલ આવડી જાય ને પછી એક જ સૂત્ર સરળ આવી જાય સીધું સૂત્રમાં કિંમત મૂકશો એટલે જવાબ મળશે તો જો જે સ્વાધ્યાયમાં દાખલા સ્વાધ્યાય 7.2 ને જો શું કીધું કિંમત શોધવાની છે હે 8 ફેક્ટોરિયલ જો 8 ફેક્ટોરિયલ ની કિંમત આવડે કે નહીં શું થાય 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 5 4 3 2 અને 1 તમારે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની જે મળે એ જવાબ શું આવશે ગુણાકાર 5 નો ફેક્ટોરિયલ 120 720 ને 720 આ 50 થાય 40320 તો આ કયો 8 નો
ફેક્ટોરિયલ. પછી બીજો પ્રશ્ન શું છે જોજી? 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ માઈનસ 3 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે હું 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 માઈનસ 3 ફેક્ટોરિયલ એટલે હું 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ ગુણાકાર કેટલો થાય? 24 માઈનસ 6. 24 માં 6 જાય તો 18. અથવા જો ડાયરેક્ટ પણ થઈ શકે. અહીંયા 4 ફેક્ટોરિયલ છે ને, જો આપણે આગળ શું વાત કરી હતી, આ 4 ફેક્ટોરિયલ માઈનસ 3 ફેક્ટોરિયલ. આ 4 ફેક્ટોરિયલ છે ને, નિયમ આવું લખીએ હું 4 ગુણ્યા 3 નો ફેક્ટોરિયલ લખીએ ગઈ કે નહીં? 4 ગુણ્યા શું લખીએ ગઈ? 3 નો ફેક્ટોરિયલ. આગળ આપણે વાત કરી હતી n ફેક્ટોરિયલ એટલે શું, તો કે n ગુણ્યા n માઈનસ 1 માઈનસ કેટલાનો ફેક્ટોરિયલ છે? 3 નો ફેક્ટોરિયલ. જો આમાંથી તમે 3 નો ફેક્ટોરિયલ સામાન્ય લઈ લ્યો, 3 નો ફેક્ટોરિયલ શું કરો? સામાન્ય લઈ લે તો અંદર શું બચશે? 4 માઈનસ 1. અહીંયા 1 બચશે ને? 4 માઈનસ 1 એટલે કેટલા થાય? 3. એટલે આનો અર્થ એવો છે 3 નો ફેક્ટોરિયલ ગુણ્યા 3. આ 3 નો ફેક્ટોરિયલ શું થાય? 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને એની સાથે ગુણાકારમાં કેટલા છે? 3. આ 6 થાય. 6 ગુણ્યા 3 એટલે શું થાય? 18. બે એક જ વાત છે, ડાયરેક્ટ કિંમત મૂકો તો ચાલે, અથવા તો આ પરિણામનો ઉપયોગ કરીએ તો પણ જવાબ તો સરખો જ મળે. જોજો એના પછી બીજો દાખલો શું છે? 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ બરાબર 7 નો ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો. બરાબર, આ નક્કી કરવાનું છે. એટલે ડાબી બાજુ જમણી બાજુ બે લઈ આવવા પડે. સીધા તો 3 વત્તા 4 કરો તો કેટલા થાય? 7 થાય. પણ ફેક્ટોરિયલમાં એવું થાય કે નહીં એમ એવો પ્રશ્ન છે. તો જો 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ. હવે હું ડાયરેક્ટ લખું. 3 નો ફેક્ટોરિયલ આપણને ખબર છે કેટલો થાય? 6 વત્તા 4 નો ફેક્ટોરિયલ કેટલો થાય? 24. એટલે આનો જવાબ મને કેટલો મળ્યો? 30. બરાબર. તથા બીજી વાત કરો, 7 ફેક્ટોરિયલ બરાબર શું થાય? તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 મેળવો છે. જવાબ કેટલો મળે? 50 40. 5040 થાય છે કે હરકત નતા ને? તો ક્યાં તો એવું લખવાનું કે 3 નો ફેક્ટોરિયલ વત્તા 4 નો ફેક્ટોરિયલ બરાબર 7 નો ફેક્ટોરિયલ થાય નહીં. આના બરાબર આ થાય નહીં. અથવા તો એવું લખવાનું, શું લખવાનું કે 3 નો ફેક્ટોરિયલ વત્તા 4 નો ફેક્ટોરિયલ નોટ ઇક્વલ ટુ આ બે હરખા નથી. આ અને બીજું કોણ? 7 નો ફેક્ટોરિયલ. એટલે આના બરાબર આ થાય નહીં. એના પછીનો દાખલો જોવો જે શું છે? 8 ફેક્ટોરિયલ ના છેદમાં 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. જો 8 ફેક્ટોરિયલ એના છેદમાં 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ. હવે જો અહીંયા ક્યાં તો ઉપર અને નીચે આંકડા લઈ આવો સીધા, અથવા તો જો ઉપર મોટો ફેક્ટોરિયલ 8 છે ને, તો 8 નો ફેક્ટોરિયલ આના બરાબર આ ઉપર લખી શકાય કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ લખી શકાય કે નહીં? ખબર પડે ને? 8 ગુણ્યા 7 પછી તો શું આવશે એની? 6 5 4 3 2 1 એટલે ઈ શું થાય? 6 નો ફેક્ટોરિયલ. નીચે અહીંયા છે ને 6 નો ફેક્ટોરિયલ, જો ઉડી જાય એટલા માટે મેં લખ્યું. એટલે 6 નો ફેક્ટોરિયલ ગુણ્યા 2 નો ફેક્ટોરિયલ એટલે શું થાય? આ 6 નો ફેક્ટોરિયલ જાય કે નહીં? ઉપર 8 ગુણ્યા 7 આના બરાબર શું થાય? 8 ગુણ્યા 7 છેદમાં 2 નો ફેક્ટોરિયલ એટલે શું થાય? 2 થાય. 2 નો ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. અહીંથી છેદ ઉડાડશો તો શું થાય? 4 2 8. શું થયું? 7 ચોક 28. આનો જવાબ મળે 28. તો ડાયરેક્ટ બધાની કિંમત મૂકી દો. 8 નો ફેક્ટોરિયલ, 6 નો ફેક્ટોરિયલ, 2 નો ફેક્ટોરિયલ, તો પણ જવાબ જે છે 28 મળશે. એના પછીનો દાખલો જોવો જે શું છે? 1 ના છેદમાં 6 ફેક્ટોરિયલ. હા, 1 ના છેદમાં 7 ફેક્ટોરિયલ બરાબર x ના છેદમાં 8 ફેક્ટોરિયલ હોય તો x ની કિંમત તો x બરાબર કેટલા? x ની કિંમત મેળવવી. જો સાદી સંખ્યા હોય તો તમને આવું આવડે સીધું કે લસા લઈને તમે x ને સૂત્રનો કરતા કરો. બરાબર. પણ અહીંયા પણ વાત તો ઈ જ છે, પણ આને પહેલા ફેરવવા પડશે. જો 6 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ
આમાં સૌથી નાનું કોણ 6 ફેક્ટોરિયલ બરાબર એના કરતા 7 ફેક્ટોરિયલ મોટા હોય એના કરતા 8 ફેક્ટોરિયલ મોટા એટલે પહેલા તો જો હું આને ફેરવવાનો પ્રયત્ન કરું તો આને આમ નામ રાખ્યા 1/6 નો ફેક્ટોરિયલ વત્તા આ 1/7 નો ફેક્ટોરિયલ છે ને ત્યાં હું લખેલું 7 ગુણ્યા 6 નો ફેક્ટોરિયલ લખી ગઈ કે નહીં આના બરાબર x/8 નો ફેક્ટોરિયલ છે ને ત્યાં આવું લખી શકાય 8 ગુણ્યા 7 ગુણ્યા લખી ગઈ કે નહીં બરાબર છે હવે જો અહીંથી ત્યાં તો તમે સામાન્ય લઈ લો 1/6 નો ફેક્ટોરિયલ અથવા તો લસા લઈને સામે જાતી જો સામાન્ય લ્યો તો શું થાય 1/6 નો ફેક્ટોરિયલ આના બરાબર સોરી આની સાથે ગુણાકારમાં અહીંયા શું વચ્ચે કઈ નહીં જો 1 વત્તા અહીંયા શું વચ્ચે 1/7 થાય કે નહીં જો આને પાછા અંદર ગુણો તો આ અહીંયા 1 સાથે ગુણાય એટલે 1/6 નો ફેક્ટોરિયલ આવે આની સાથે ગુણાય એટલે શું થાય 1/7 ગુણ્યા 6 નો ફેક્ટોરિયલ આની આ સ્ટેપ પાછો આવી જાય બરાબર આના બરાબર શું છે x/8 ગુણ્યા 7 ગુણ્યા 6 નો ફેક્ટોરિયલ આ 6 નો ફેક્ટોરિયલ છે એ ભાગાકારમાં છે સામે જવા દે તો ક્યાં જાય ગુણાકારમાં જાય એટલે આવું થાય કે 1 + 1/7 આના બરાબર x એના છેદમાં શું હતું તો કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 નો ફેક્ટોરિયલ અને આ અહીંથી સામે ગુણાકારમાં ગયો એટલે ઉપર જાય કે નહીં 6 ફેક્ટોરિયલ પણ એ શું થાય ઉડી જાય કે નહીં 6 નો ફેક્ટોરિયલ ને 6 નો ફેક્ટોરિયલ જાય હવે જો સાદુરૂપ આપું છું તો અહીંયા સાદુરૂપ આપશો તો આ શું થાય આ 7 ગુણાકારમાં આવે લસા લ્યો એટલે 7 1 7 વત્તા 1 આખાના છેદમાં 7 આના બરાબર x/8 ગુણ્યા 7 કે ગુણાકાર કરી નાખો તો વાંધો નહીં 8 7 56 આનો જવાબ કેટલો થયો 8/7 આના બરાબર x/8 ગુણ્યા 7 હવે આ 8 ગુણ્યા 7 જે છે એ છેદમાં છે સામે જાય તો ક્યાં જાય ગુણાકારમાં જાય ને ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં જાય એટલે x બરાબર શું થાય તો કે x બરાબર 8/7 તો હતા આ અહીંથી અહીંયા આવશે તો ક્યાં જવાના ગુણાકારમાં એટલે અને ગુણ્યા શું થાય તો કે 8 ગુણ્યા 7 7 7 ઉડી જાય x બરાબર શું થાય 8 ગુણ્યા 8 એટલે 64 બરાબર અને આમ પર તમે વિચારો ને તો જો આ 1/6 નો ફેક્ટોરિયલ વત્તા 1/7 નો ફેક્ટોરિયલ આનો જો તમે જવાબ મેળવો તો કેટલો મળે તો કાંઈથી આપણને જવાબ મળ્યો તો જો 1/6 નો ફેક્ટોરિયલ અને આપણે સામાન્ય લઈ લીધા પછી અંદર શું વધ્યું હતું 1 વત્તા 1/7 એટલે કે 1/6 નો ફેક્ટોરિયલ અને ગુણ્યા અહીં ગુણાકારમાં આવે 7 1 7 વત્તા 1 છેદમાં 7 એટલે 8 એટલે આ શું થયું તો કે ઉપર કેટલા છે 7 ને 1 8 છેદમાં શું છે 7 ગુણ્યા 6 નો ફેક્ટોરિયલ 7 ગુણ્યા 6 નો ફેક્ટોરિયલ એટલે આનો જો તમે જવાબ મેળવો ડાયરેક્ટ તો કેટલો મળે તો કે 8/7 ગુણ્યા 6 5 4 3 2 અને 1 કેટલો થાય આનો જવાબ જો છેદુડા નથી આ 4 ગુણ્યા 2 એટલે કેટલા થયા 8 એ 8 આની ઉડી જાય કે નહીં બરાબર છે હવે વધ્યું 1/7 હું વધ્યું જોવો છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 3 તરત ગુણાકાર કેટલો થાય 560 1/560 બરાબર છે ને આ શું થયું ડાબી બાજુ હવે અહીંયા જો આપણે જવાબ કેટલો મળ્યો x બરાબર કેટલા મળ્યા 64 મળ્યા ને જમણી બાજુ મૂકી દેજો અહીં 64 ના છેદમાં શું છે 8 નો ફેક્ટોરિયલ 64 ના છેદમાં શું છે 8 નો ફેક્ટોરિયલ હવે 64 ના છેદમાં 8 નો ફેક્ટોરિયલ એટલે શું 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 3 2 અને 1 630 આવે તમે કીધું લેખો મેં 630 બરાબર છે અહીંયા આપણે લોચો પડે તો અહીં ન આવે તમને ખબર પડી જતી ક્યાંક ભૂલ છે તો જો આની ગણતરી કરો છે 88 64 પછી આ 4 અને 2 4 2 8 8 વધે કે નહીં તો 1 ના છેદમાં શું વધે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા
1 આની આટામાં આવે ને એટલે x બરાબર કેટલો જવાબ મળે આપણને આ આના બરાબર આ હોય તો x બરાબર કેટલા હોવા જોઈએ 64 પણ મહત્વની વાત આ છે કે ત્રણેય જગ્યાએ આપણે છેદ હરખો કરી અને એને સામાન્ય લઈને ઉડાડી દઈએ પછી ફેક્ટોરિયલ વયો જાય એટલે સાદી સંખ્યામાં તો ગણતરી જ છે ચાલો એના પછીનો દાખલો જોજો શું છે જ્યારે n બરાબર 6 r બરાબર 2 n બરાબર 6 અને r બરાબર 2 નો છે. પ્રથમ દાખલો એવો છે બીજો અલગ અલગ છે ને બે હા. જો બે કિંમત આપી છે એમાં તો મેળવવાનું શું છે તો કે n ફેક્ટોરિયલ ના છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ આ જ સૂત્ર છે હમણાં એ સૂત્ર તરીકે આવશે પણ આ તો તમને પ્રેક્ટિસ કરવા માટે પહેલે જ આપી દીધું જો હું મેળવવાનું છે n ફેક્ટોરિયલ ના છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ આની કિંમત મેળવવી છે બરાબર એમાં પહેલો પ્રશ્ન છે એમાં n ને r હું આપ્યા છે n બરાબર કેટલા છે જોજી 6 અને r બરાબર 2 બરાબર તો અહીંયા n ફેક્ટોરિયલ ના છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ આ મેળવવું છે n ની જગ્યાએ મૂકી દો કિંમત n એટલે કેટલા 6 એટલે ઉપર શું થાય છેદમાં n અને r બે ની કિંમત મૂકી દો n બરાબર કેટલા છે 6 માઈનસ 2 નો ફેક્ટોરિયલ એટલે કે ઉપર 6 નો ફેક્ટોરિયલ છેદમાં 4 નો ફેક્ટોરિયલ જો તમારે ડાયરેક્ટ લખવું હોય તો શું થાય 6 નો ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 નો ફેક્ટોરિયલ લખી ગઈ કે નહીં 6 ગુણ્યા 5 ગુણ્યા 4 નો ફેક્ટોરિયલ છેદમાં શું છે 4 નો ફેક્ટોરિયલ ઉડી જાય એટલે જવાબ મળે 6 30 બીજામાં શું છે જોજી n ને r ની કિંમત n બરાબર 9 r બરાબર 5 બરાબર તો જો n ફેક્ટોરિયલ ના છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ એટલે કે 9 નો ફેક્ટોરિયલ n એટલે 9 ને છેદમાં 9 માઈનસ 5 નો ફેક્ટોરિયલ એટલે કે 9 નો ફેક્ટોરિયલ છેદમાં 4 નો ફેક્ટોરિયલ બરાબર ઉપર 9 નો ફેક્ટોરિયલ છે 9 નો ફેક્ટોરિયલ એટલે હું 9 થી લઈને ક્યાં સુધીનો ગુણાકાર 1 સુધીનો ગુણાકાર છે એટલે આને આમ લખી શકાય 9 ગુણ્યા 8 ગુણ્યા 7 6 5 ગુણ્યા 4 નો ફેક્ટોરિયલ જો આગળ લખો તો વાંધો નથી હો પણ પાછા લખીને આંકડા ઉડાડવાના જ છે બરાબર એના કરતા અહીંથી સ્ટોપ થઈ જાય અને આના છેદમાં હું તો 4 નો ફેક્ટોરિયલ હવે આનો કઈ કેલ્ક્યુલેટરમાં જે કઈ જવાબ મળે 15 120 બરાબર આ થયો n ફેક્ટોરિયલ ના છેદમાં n માઈનસ r નો ફેક્ટોરિયલ ચાલો બરાબર સમજી ગયો દાખલા લખી લો પછી n ના સૂત્રની વાત કરીએ n ફેક્ટોરિયલ ના છેદમાં r ફેક્ટોરિયલ ગુણ્યા n માઈનસ r ફેક્ટોરિયલ આની અંદર ક્રમ મહત્વનો છે આમાં ક્રમ સિવાયની ગોઠવણી છે એ જે આવશે ત્યારે ભણશો આપણે આ તો અત્યારે તમારે ખાલી ઉદાહરણમાં આવ્યું એટલે આપણે એની વાત કરી જો એમાં શું માગ્યું છે n અને r આપી દીધા ને n બરાબર 5 ને r બરાબર 2 તો ઉપર n નો ફેક્ટોરિયલ એટલે હું મૂકી દેવાનું 5 5 નો ફેક્ટોરિયલ નીચે r ફેક્ટોરિયલ એટલે પહેલા 2 નો ફેક્ટોરિયલ એને ગુણ્યા n માઈનસ r n માઈનસ r એટલે 5 માઈનસ 2 એટલે 3 નો ફેક્ટોરિયલ એટલે પછી તમારે ગણતરી કરવાની એટલે આ બે ખરેખર સૂત્રો છે આ સૂત્રો તો આપણે હમણાં જ મેળવ્યું પહેલું તો પછી એના પછી આઠમું ઉદાહરણ જોવો છે 1 ના છેદમાં 8 નો ફેક્ટોરિયલ વત્તા 1 ના છેદમાં 9 નો ફેક્ટોરિયલ બરાબર x ના છેદમાં 10 નો ફેક્ટોરિયલ કોના જેવો છે દાખલો નીચે એવું છે ને એટલે એ તમારે એ રીતે ગણતરી કરી નંબરમાં કરવાના ચારે ચાર ઉદાહરણ હવે જો આનું સૂત્ર મેળવી આવે જો અહીંયા આપણે આગળના પ્રમેયમાં આ તો સમજાવું કે npr બરાબર શું થાય npr બરાબર શું થાય તો કે npr બરાબર n ગુણ્યા n માઈનસ 1 n માઈનસ 2 અપ ટુ ક્યાં સુધી છે આ ગુણાકાર n માઈનસ r પ્લસ 1 હવે જો બરાબર સમજો આના પછીના સ્ટેપ હું લખું અહીં કે n માઈનસ આમાં આમ તો એક એક ઘટતો જતો હતો ને n માંથી એક ઘટ્યો n માઈનસ 1 એમાંથી એક ઘટ્યો n માઈનસ 2 છેલ્લે n માઈનસ r પ્લસ 1 આવ્યું હવે જો અહીંયા હું આવું લખ્યું આની સાથે ગુણાકારમાં આના પછીનું સ્ટેપ કયું આવે તો આના પછીનું સ્ટેપ આવે n માઈનસ r એના પછીનું સ્ટેપ કયું આવે તો n માઈનસ r માઈનસ 1 એના પછીનું સ્ટેપ કયું આવે તો n માઈનસ r માઈનસ 2 અપ ટુ છેલ્લે આ એક સુધી જાય જો આના વડે મેં ગુણ્યા અને આના જ વડે ભાગી નાખ્યું તો આવું લખી ગઈ કે નહીં જો n માઈનસ r એને ગુણ્યા n માઈનસ r માઈનસ 1 એને ગુણ્યા n માઈનસ r માઈનસ 2 અપ ટુ 1 લખી ગઈ કે નહીં જો કોઈ સ્ટેપ હોય દાખલા તરીકે કે અહીંયા x હોય તો x
પછી હું આવું લખી આપું કે આને ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 2 આખાના છેદમાં 5 ગુણ્યા 3 ગુણ્યા 2 લખી શકાય કે નહીં? શું થાય? આ 5 5 ઉડી જાય, 3 3 ઉડી જાય, 2 2 ઉડી જાય. જવાબ તો શું આવે? હતું ઈ જ આવે ને. એટલે અહીંયા જે હતું ઈ જ છે આ. પણ મેં શું કર્યું? n - r n - r - 1 અપ ટુ 1 સુધી અહીંયા ગુણાકાર કર્યો. એની ટર્મ પછી છેદમાં લઈ. એટલે ખરેખર આને તમે સાદું રૂપ આપો તો શું થાય? આના આવી જાય, આના બરાબર આવતું જ છે. હવે જો હવે વિચારો ઉપરની ટર્મ શું થઈ? તો કે ઉપરની ટર્મ n થી લઈ n - 1 થી લઈને ક્યાં સુધી જાય છે? 1 સુધી. એનો અર્થ એવો થયો કે ઈ શું છે? n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ એટલે શું? n ગુણ્યા n - 1 ક્યાં સુધી જવું જોઈએ? 1 સુધી. એટલે ઉપર n ફેક્ટોરિયલ છે. હવે જો નીચે શું છે? n - r - 1 અપ ટુ ક્યાં સુધી છે? 1 સુધી. એટલે એનો અર્થ એવો થયો કે આ શું છે? n - r નો ફેક્ટોરિયલ. છેદવાળી ટર્મ શું છે? n - r નો ફેક્ટોરિયલ. n - r થી શરૂઆત થાય ને ક્યાં સુધી ગયા? 1 સુધી. એટલે આ તમારું પહેલું સૂત્ર npr બરાબર શું થાય? n ફેક્ટોરિયલ ના છેદમાં n - r નો ફેક્ટોરિયલ. તો આ અમારે આ છે ને જૂની ટેવ છે એટલે આ n નીચે લખેલા બે એક જ વાત છે. આ રીતે લખો તો આ રીતે લખો. પેલા બુકમાં આ રીતે લખતા, હવે નવી બુક એમાં ઉપર લખે છે. npr બરાબર શું થાય? n ફેક્ટોરિયલ ના છેદમાં n - r નો ફેક્ટોરિયલ. જો એ સૂત્ર પેલા મેળવ્યું છે સામેના પેજ નંબર ઉપર જો અહીંયા પેલા મેળવ્યું ગણતરી કરી એ એક સૂત્ર તમે બરાબર તૈયાર કરી લેજો, તમારે ટીક કરી લેજો બુકમાં. અને જ્યાં r ની કિંમત શું હોય તો કે r ની કિંમત 0 થી મોટી અને n કરતા નાની. બરાબર? આનો અર્થ જ એવો છે કે n માંથી r વસ્તુઓની પસંદગીના પ્રકાર. એટલે એમાંથી અમુક અથવા બધી જ વસ્તુ. એટલે આપણે વધુમાં વધુ r જે છે કેટલો થયો છે તો કે n. એટલે આપણે એમ કહેતા હોય 10 માંથી કેટલી વસ્તુ પસંદ કરે? તો 10 માંથી 5 કરાય, 10 માંથી 7 કરી શકાય, 10 માંથી 10 કરી શકાય. પણ એવું ન કહેવાય કે 10 માંથી 11 વસ્તુઓ પસંદ કરો. મીનિંગલેસ થઈ જાય ને. એટલે ઈ જે છે આ r હંમેશા n કરતા નાનો અથવા વધુમાં વધુ n જેવડો. એટલે ઈ શરત છે. હવે જો એમાં બીજી અલગ અલગ વાત કરી, એમાં પહેલું કે અગાઉ એમ્પિયર માટેની અભિવ્યક્તિનું સૂત્ર જે છે એમાં વિશેષમાં r બરાબર તમે n લઈ લો તો npn n માંથી n વસ્તુઓની પસંદગીના પ્રકાર કેટલા થાય જો તો કે આના પેટા પ્રકાર છે npn બરાબર શું થાય તો કે npn બરાબર અહીંયા તમે સૂત્રમાં r ની જગ્યાએ n મૂકી દો. સૂત્રમાં શું મૂકી દો? r ની જગ્યાએ n. એટલે ઉપર શું થાય? n ફેક્ટોરિયલ છે એમને છેદમાં શું થાય? n - n નો ફેક્ટોરિયલ. એટલે કે n ફેક્ટોરિયલ છેદમાં n - n એટલે શું? 0 0 નો ફેક્ટોરિયલ ને છેદમાં 0 નો ફેક્ટોરિયલ. એટલે કે n ફેક્ટોરિયલ ના છેદમાં 0 નો ફેક્ટોરિયલ માટે આપણે વાત કરી શું થાય? 1. એટલે આ થાય 1. તો આનો અર્થ એવો થયો કે npn આના બરાબર શું થાય? n ફેક્ટોરિયલ. npn બરાબર n ફેક્ટોરિયલ. આમ પણ તમે લ્યો કે 3p3 આનો અર્થ શું થયો? 3 માંથી 3 વસ્તુની પસંદગીના પ્રકાર. 3 માંથી 3 વસ્તુની પસંદગીના પ્રકાર. હવે તમને અહીં દાખલા તરીકે 3 આપ્યા હોય a b ને c. આના તમે પ્રકાર ગોઠવવા જાવ જો આપણી જૂની પદ્ધતિ પ્રમાણે તો અહીંયા કેટલા આવે? 3. પછી અહીંયા કેટલા આવે? 2. અહીંયા કેટલા આવે? 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે શું થયું? 6. પણ ખરેખર આને હું 3 નો ફેક્ટોરિયલ પણ કહી શકું કે નહીં? આનું કહી ગયા આને 3 નો ફેક્ટોરિયલ. 3p3 બરાબર સીધું શું થાય? 3 નો ફેક્ટોરિયલ. જેમ અહીંયા આપણે જનરલ વાત કરી કે npn બરાબર n નો ફેક્ટોરિયલ. એના પછી બીજી જો એમાં વાત કરી છે np0 શું થાય? આના પછી np0 બરાબર જો અહીંયા આની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? 0. તો આ શું થાય? તો કે n ફેક્ટોરિયલ છેદમાં n - 0 આનો ફેક્ટોરિયલ. એટલે કે શું થયું? n ફેક્ટોરિયલ ના છેદમાં આ તો n જ થયો કે નહીં? એનો ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ ભાગ્યા n ફેક્ટોરિયલ એટલે શું થાય? 1. બરાબર? એટલે તમારે જો એના પછીની વાત છે કે n ફેક્ટોરિયલ ના છેદમાં n ફેક્ટોરિયલ એટલે 1 np0. એવું વિચારો કે n માંથી કોઈ વસ્તુ પસંદ નથી કરી તેના પ્રકાર કેટલા? એક જ પ્રકાર. કયો? કોઈને પસંદ કરવાની એક જ વસ્તુ પસંદ કરવાની એટલે આવો પ્રકાર એક જ થાય. એટલે એક વાત આ યાદ રાખી npn એટલે n ફેક્ટોરિયલ. પછી બીજી વાત કઈ યાદ રાખી તો કે np0 એટલે 1. આ બીજી વાત. એના પછી ત્રીજું પણ એમાં જો આપ્યું છે np1 આપ્યું કે નહીં? નથી આપ્યું? હે? એ તો npr નું સૂત્ર છે તો છે. પણ આપણે લઈ લે ચાલો np1
આના પછીની વાત આવે np1 આનો અર્થ થાય n વસ્તુઓમાંથી એક વસ્તુ પસંદ કરવાના પ્રકાર કેટલા તો કે જો અહીંથી np1 એટલે આમાં સૂત્રમાં કિંમત મૂકી દો r ની જગ્યાએ કેટલા મૂકવાના 1 તો શું થાય ઉપર n ફેક્ટોરિયલ છેદમાં n 1 નો ફેક્ટોરિયલ હવે જો ઉપર n ફેક્ટોરિયલ છે ત્યાં શું લખેલું થાય n ગુણ્યા n 1 નો ફેક્ટોરિયલ લખેલું થાય કે નહીં છેદમાં શું છે n 1 ફેક્ટોરિયલ શું ઉડી જાય n 1 ફેક્ટોરિયલ જાય એટલે વધ્યું હું જવાબ n np1 આના બરાબર શું થાય n અને આમ પણ તમે વિચારો જો કે દાખલા તરીકે તમને એમ કે 10 માંથી એક વસ્તુ પસંદ કરવાના પ્રકાર કેટલા તો કે 10 માંથી એક વસ્તુ પસંદ કરવાના પ્રકાર કેટલા થાય 10 ત્યાં તો પહેલી વસ્તુ પસંદ કરો અથવા બીજી અથવા ત્રીજી અથવા ચોથી અથવા 10મી એટલે 10 p1 શું થાય તો કે 10 એવી રીતે np1 શું થાય n બરાબર એટલે તમારે મહત્વની વાત એક તો પહેલા npr નું સૂત્ર યાદ રાખવાનું પછી એમાંના અલગ અલગ જે વાત છે આજના લેક્ચરમાં ભણ્યા એમાં તો પહેલા તો શું કરવાનું ક્રમ ગુણિત ફેક્ટોરિયલ કોને કહેવાય ઈ પછી ઈ ફેક્ટોરિયલ પછી npr નું સૂત્ર પછી npr ની અંદર ત્રણ પેટા પ્રકાર કયા કયા તો npn શું થાય np0 શું થાય અને np1 શું થાય ચાલો આટલું સમજી લ્યો લખી લેજો નોંધ કરી લો તો આમાં ટીક કરી દેજો વાંધો પછી આ ઉદાહરણ તમારે હોમવર્કમાં પૂરા કરી દેવાના નવી વાત છે આપણે કાલ કરશું ચાલો બંધ કરી દે હા બંધ કરી દો